વલ્લભાધીશ કી જય. ધીશ કી જય. ધરણ કી જય. દર્શિયમને મહારાણી કી જય. સાઈજી પરમ દયાળ કી જય. નાથ કી જય. ભાવ દયાળ કી જય. નવનેત્રિયા લાલ કી જય. બિરાજતા સૈવ્ય સ્વરૂપ કી જય. વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. આજે તમે આવ્યા કરો તો આરતી થઈ, ગૌશાળામાં ગાયોને મળ્યા, પૂછાય ગોકુલના છે, આ દીવો કોનો છે? ગોપીના છે. વિરાજ બાબા, નટવરલાલ, શ્યામલાલ, અંદર વલ્લભપુર વિરાજ, અંદર છોકરો જેને વિઠ્ઠલનાથ વિચારીને એને પ્રગટ બનાવ્યા. મારું ને તમારું આપણે નથી વિચારતા. આપણે ક્યાં સુધી આપણું વિચારતા હતા? બ્રહ્મ સંબંધ મોટું લીધું ત્યાં સુધી. બ્રહ્મ સંબંધ લીધું તો આપણા વિવાહ ઠાકોરજી સાથે વલ્લભે કરાવ્યા. પછી જેની આને લગ્ન થાય એ આપણા ચિંતા કરે કે આપણે કરવાની? એને જવાબ તો આપો. એનો જવાબ એ છે જેની આરે આપણા લગ્ન થયા હોય એ તો આપણા લગ્ન કોની સાથે થયા? ગુરુજનના. તો કરોડો જન્મથી વિખૂટા પડ્યા હતા. આપણે અહીંયા આવી અને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા અને ઠાકોરજીના સ્વરૂપને ભૂલી ગયા. ઠાકોરજી આપણને ભૂલ્યા, એ ભૂલ્યા નહોતા એટલે વલ્લભને મોકલી અને આપણો હાથ એમના હાથમાં આપ્યો. ત્યારે ગોવર્ધનનાથે કહ્યું કે રાસમાંથી જે મારા બધા જ વિખૂટા પડ્યા હતા એ પાછા મારા રાસમાં આવશે. તો આપણે ક્યાં જવાનું છે? રાસમાં. આપણે સર્વોત્તમ સ્તોત્ર કેટલાને આવડે? તો એમાં એક આવે છે રાસ નિલય તાત્પર્ય કૃષ્ણ અગ્રામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સૌંદર્ય. આપણે સેવા કેટલાને ઘરે બિરાજે છે આમાં? બહુ સુંદર આનંદ થઈ ગયો મને. તમે બધા સેવામાં હાથ પવિત્ર કરો. તમારા લગ્ન થઈ ગયા તો ઠાકોરજી સાસરે આપણા ઘરે આવી ગયા ને. આપણે નથી ગયા પ્રભુના ઘરે, પ્રભુ આપણા ઘરે પધાર્યા. એ ક્યારે પધારે? ત્યારે એને વિશ્વાસ હોય. આપણા ઉપર કેટલો વિશ્વાસ! કદાચ આપણા ઘરના નાખવાનો એટલો વિશ્વાસ આપણા ઘરે બિરાજતા આપણા પ્રભુ. એની પ્રતિક આજે આમાં કોઈ ડબોઈ દે છે, કોઈ પરોડા. હવે સવારે જેટલા વહેલા ઉઠ્યા છો, પહોંચીને આવ્યા, બસ કરીને આવ્યા, આમાં કોઈના મોઢા ઉપર હું કોઈને કહું છું ઓછવાનું કેમાં રાજી તો બધાય. એનું કારણ એ છે દીકરી પહેલી વાર સાસરે જઈને પિયરમાં આવે ને મારા વાલા, એનું મોઢું જોઈને માન બાપ સમજી જાય. એને ઘરે સાચી વાત કે ખોટી વાત? કાઠિયાવાડી ભાષા સમજાય છે ને કાંઈ? જો તે જેનું મોઢું કહાણું હોય ને, મા બાપ કે પૂછ્યું છે ને બેટાને કે કેમ આજે મોઢું, પણ આપણા બધાના મોઢા જુઓ તમે, મુખારવે હસતા. કોઈના મોઢા પર થાક છે, આમાં કોઈ 3 વાગે ઉઠ્યો છે, કોઈ 2:30 વાગે, કોઈ 3:30.
સાચી વાત છે ખોટી વાત છે મારી વાત છે આમાં કોઈ કહે છે કે તમે વિનવું તમને એક તમન્ના છે એક ઉત્સાહ છે એક આનંદ છે કે મારે અસારવાઈ જવું છે ને નરોડા ઝાડી બી ભરવા છે પણ મારા પ્રભુને પહોંચીને જવું છે મારા પ્રભુને મૂકીને જવું નથી અને ઠાકોરજી જલ્દી કરે શું કામ તમે મારા વલ્લભ પાસે જાઓ છો તમે મારા કાકાજી પાસે ગુસાઈજી પાસે જાઓ છો તો તમે અહીંયા આવ્યા ને એમાં સૌથી રાજી કોણ ખબર તમારા ઠાકોર અને તમે એમ માનો છો કે ઘરે જ ગુસાઈજી અને વલ્લભ પાસે આવતા હોઈએ તો આપણા ઠાકોરજી ઘરે ક્યારે એ જ નહીં. એની પ્રતીતિ એ કે પ્રભુ તમારી પાસે છે એટલે તમે બધા આનંદમાં છો તમે બધા ફ્રેશ છો આજે કોઈ થાયકા નથી મારા ઠાકોરજી ઘરે રાહ પણ તમને બધાને જોઈને મારા ઠાકોરજીએ કીધું માં આયે મેરે નંદનંદન કે પ્યારે માલા તિલક મનોહર બાણ ત્રિભુવન કે ઉજ્યારે હૃદય કમળ કે મધ્ય વિરાજત શ્રી બ્રજ રાજ તુલારે કો જાનું કહા પુણ્ય ઉદય ભયો મેરે ઘર જો પધારે પરમાનંદ કહે ન્યોત્સાહર વારી વારી બધા ઉપર વારી વારી જાઓ કે તમને બધાને મળીને મને આનંદની પરમાનંદ કારણ તમારા મોઢાનું તેજ તમારા મોઢાની સ્ફૂર્તિ તમારો સત્સંગ પ્રત્યેનો એક ઈગરનેસ એટલે એને ગુજરાતીમાં આતુરતા બાકી જેટલા આવે હું ના પાડું ને સવારે મને ટાઈમ હોય પણ આટલા બધાની આતુરતા જો એટલે મારી ગાયોને જો અને મારા ગુસાઈજીના બેઠા હવે ગુસાઈજીની એક નાની વાત કરીને આપણે પૂરું કરીએ મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય યા વલ્લભ તમારી રાહ જોતા હોય ગુસાઈજીના ઘરે એટલે ગુસાઈજીની વાત કરીએ ગુસાઈજીના પ્રથમ સેવક કોણ મારા વાલા નાગજી ભટ્ટ વલ્લભના પહેલા સેવક કોણ દામોદરદાસ રસ્તાનીજી વલ્લભ દામોદર દાસને શું કહેતા હતા દમ અને ગોસાઈજી નાગિયા નાગ્યા હવે એ કેમ કે તેનું અત્યારે મારી પાસે ટાઈમ નથી તમારે જાઓ નાગજી ભટ્ટને એમ થાય કે મારે ઠાકોરજી પસંદ પણ મને કંઈ જેવું દેખાય ગુસાઈજી અંતર સાક્ષાત પૂર્ણ કે નાગ્યાની ઈચ્છા છે તો એનો મનોરથ તો મહારાણીમાં વલ્લભ પૂરો મળ્યા વિના રહે યમુના કિનારે ગુસાઈજીએ કીધું નાગ્યા હાલ મારે સંધ્યા વદન કરવા ગુસાઈજી સંધ્યા વદન કરવા લીધા યમુનાજી ફરફર ફરફર બેઠા ચારે બાજુ વાતાવરણમાં શાંતિ ગુસાઈજીના દર્શન કરીને મોર કળા કરીને કોયલ રાજી થઈ ગઈ કે આહા ચંદ્રાવલીજી સ્વરૂપ ગુસાઈજી પધાર્યા તો કોયલ પૂરું પૂરું પપૈયા કે આ તો પીવું આવ્યા અને એ કોયલા વિના ના રહી શક્યા યમુનાજીની આજુબાજુ બધા વૃક્ષ ને વેલીઓ હતા એ ફૂલ બધા યમુનાજીમાં પડીને ફૂલ સુગંધિત યમુના જળ થઈ અને ગુસાઈજી ત્યાં જળ લઈને યમુના કિનારે સંધ્યાવદન કર્યું હવે નાગ્યા છે કે નાગજી પણ એ આમ દૂર બેસીને એ હાથ જોડીને ગુસાઈજીના સ્વરૂપમાં તન્મય હતા મનમાં અતિ આનંદમાં હતા કે મારું કોઈ સામર્થ્ય નહીં પણ ગુસાઈજીએ શરણે લઈ અને મને વલ્લભનો વાલો વનમાળીનો વાલો ગિરજાનો વાલો વૈષ્ણવનો વાલો વ્રજવાસીનો વાલો વનરાયનો વાલો વનનો વાલો કરી દીધો છે ત્યાં ગુસાઈજી જેવું જળ પધરાય
તો એ રજમાંથી સુંદર બાળકૃષ્ણજીનું સ્વરૂપ પ્રગટ થયું. શું થયું મારા વાલા? ઊંઘ નથી આવતી ને? તો બાળકૃષ્ણજીનું સ્વરૂપ પ્રગટ થયું. તો સંધ્યાને તો ઇનામ આપો. તો નાગજી પણ દોડતા ઇનામ કરે. બાળકૃષ્ણજી કેટલા સુંદર છે, સરસ છે, મોહક છે, મંદ મંદ મુસ્કાય છે, મારી સામે છે. ગુસાઈજીએ કાંઈ ન બોલ્યું. નાગજી પણ અહીંયા પાછળ ઉભા રહી ગયા ને આમ દર્શન કર્યું. દર્શન કરતા કરતા આંખ એવી મળી ગઈ બાલકૃષ્ણજી સાથે. તો બાલકૃષ્ણજીએ કહ્યું, મોકલે જા નાગ્યા, મોકલે જા. નાગ્ય પણ આમ વળી ઠાકોરજી સાથે મોકલે જા. નાગજી પણ આમ ગુસાઈજી કે નાગ્યા, આ સ્વરૂપ તારે લઈ જાવ. આના મનમાં શંકા, સંશય આત્મા વિનશ્યતુ. ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું, આ રેતીના છે, રજના છે, અને હાલુકા. લેવા કેવી રીતે વેરાઈ જાય, અને સેવા કેવી રીતે થાય, અને હાથમાં કેવી રીતે લેવા, અને સ્નાન કેવી રીતે કરાવવું, અને શૃંગાર કેવી રીતે કરવો. ગુસાઈજી કે છે તો કારણ વિના કેતા અહીંયા તમને બોલાવ્યા, તમે તમારી ઈચ્છાથી નથી આવ્યા. ગુસાઈજીએ કહ્યું કે આરતીમાં તારા વિના મને મજા નહીં આવે, તારી બસને આ બધું આ. કેવો આનંદ આવ્યો બધાને. વલ્લભપુરે આરતી ઉતારી, નટવરલાલ, ગુસાઈજી, ગોકુળનાથજી, આટલા વૈષ્ણવ, ગિરિરાજ બાબા, ગોપીનાથજી, ગૈયાઓ, ગૌશાળા, વાલ, વૈષ્ણવ. ત્યારે નાગજી પણ આમ કામ કર્યું કે વિરાજ વધરાવા છે તો ખરા, પણ આ વેરાઈ જાય તો તેના છે રજના. આ તો ગુસાઈજીના સંધ્યાવદનના જળથી પ્રગટ થયા હતા. વેરાઈ ખરા મારા વાલા? વેરાય? જોરથી તો બોલો. ત્યારે ગુસાઈ નાખ્યા હાથ લાવો આમ કરી કોને શાંતિ બને. જરા એવું ને એવું સ્વરૂપ, અને આ બાળકૃષ્ણજી કે મેં આ ગયો, મેં તેરે પાસ આ ગયો, એટલા પ્રસન્ન. અને એનાથી વધુ રોમાંચ ખડા થાય નાગજી પટના પ્રભુ. પંચામૃત સ્નાન કર્યું ગુસાઈજીએ, પણ વેરાયા નહીં તો રજને તો અડાડો તમે જળ તો વેરાઈ જાય કે નહીં મારવાલા? પછી ઘરે લઈ ગયા, સેવા પહોંચી નહીં આવે. નાગજી ભટ્ટને મન થાય કે આજે ઠાકોરજીને પૂરણ કરીએ, એટલે કે તવા પૂરી ધરાવી. જો ધરાવીને આવે તો અહીંયા ગુસાઈજીને ત્યાં શું ધરાવ્યું હોય? તવા પૂરી. એ નક્કી કરે કે આજે ઢાળો ધરાવો. અહીંયા શું ધરાવ્યું હોય? એક દિવસ એમને કે આજે પૂરણ પૂરી કરે. ઉતાવળમાં દાળ પડી ગઈ, ખાય નહીં ને તો જલ્દી સૌથી શું થાય? માનવું શીરો હાથને જલ્દી મારવાનો, જલ્દી માનવું કર્યો, ધરાયું અને ગયા. તો ગુસાઈજીને ત્યાં શું હતું? માન ભોગવતો પૂરણ પોળી નહોતી. સમજાય છે બધી લીલા? ત્યારે ગુસાઈજીએ ઠાકોરજીનું નામ શું આપ્યું? અદ્ભુતરાય. શું નામ આપ્યું? અદ્ભુતરાય. એ અદ્ભુતરાય આજે મથુરામાં બંગાળી ઘાટ ઉપર બિરાજે. જ્યારે જાઓ ગુસાઈજીની લીલા કે બધાની લીલા. માને પડ્યા મહાસુખ માણે એ પઠારા લાજે. આજે આપણે આટલા બધા બેઠા છીએ, ક્યાંય અવાજ આવે ને પિન ડ્રોપ થાય. સ્કૂલમાં ભણતા હોય ને ટીચરે વારંવાર કહ્યું નો પિન ડ્રોપ થાય ને કાંઈ કોઈને જવું પડે.
બિરાજી આ સત્સંગ સાંભળેથી નામાં આજે બહુ આનંદ આવ્યો કારણ કે ગોપીઓ મંડળમાં જાતી ત્યાં જાતી મંડળ આયા છે એટલે મંડળ મધ્ય વિરાજત ગિરધર લા દાદા થઈ થઈ રેજરી કાય મુકુટ લટક અટકી મનવા બીમાર આવા વલ્લભ અને આવા આપણે નસીબા ભાગ્ય સૌભાગ્ય શ્રી અમને ભાગ્યથી વૈષ્ણવ કહીના સૌભાગ્ય આપણે બધાય સૌભાગ્યશાળી વૈષ્ણવ મને ગાડી બદલાવે ને એ ભાગ્યશાળી નથી એ તો આજે હોય કાલ વયા જાય પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણને મૂકીને ક્યારે ક્યાંય જાય નહીં કાંઈ મારવાલા તમારા બધાના સાથે આનંદ આવ્યો વલ્લભને એ જ વિનંતી કે કાયમ આપણે બધા આવી રીતે સત્સંગના માધ્યમથી મળતા રહીએ મારો વલ્લભ આપણા બધા ઉપર કૃપા કરી છે એટલે જ આપણે બધા ભેગા થઈએ અહીંયા ભેગા થયા ને ત્યાંય નિકુંજમાં મળશું રજમાં લીલા ગયા પછી